ઘોડવટા મોટો છે દરબાર જોશ મારી જોગણી માની સરકાર હા હું કરવાનું બિયા વાળા જી હ રમણો વાળા ની આવતી બિયા માણસ ઘરમાં જગાવ ખાય પણ દસ વખત જયા પણ ભાઈઓ મોકલતા નહીં એના ભાઈને ખબર નહીં પડતી એ મારી બુનને મોકલી દઉં મારો હા નીકળી જાય મારે સાફ કર્યા કામ અલે શકરાજી એકલા પડ્યા ડોસી અમે એકલા પડ્યા પરો જ નતા ને એકલા તો પરો તમે નમનજી તમે જબરું ગીત ગા હોય તમે તો એકલો પડ્યો ડોસી વિના તે પરો જ નતા ને 2 વરાની કાઢી હા હજુ પાહી લાયા નહીં તમે નીકાળ્યા તાને જતી ના બાપા ના તો ના પૈના તો જી હ પડી રે 2 વરા એમ નહીં અત્યારે નોટો ચાલુ હ અને હવે દિવાળી આવશે અલે ઘેર ડોશી તો જોઈએ મને ખબર પડે પણ એના ભાઈ મોકલતો નહીં ને કેમ ના મોકલો 2 વખત જઈને પાછો આવ્યો કેવું પડે કે તહેવારો આયા આજે નહીં આવું કાલે નહીં આવું ત્યાં ભાઈ હા કાંઈ તમામ એટલી એ ચકાટ નથી લે હા હું બોલું પડે લે કે મારી ડોશી અમારે લઈ જવી હ મને એને ખબર ના પડે 2 વારે ચોટી રહી હા અહીં આવવાની જો ડોશી હોય ને એમને કેવું હોય કે તો જતો રહે ને એટલે એમને સારું ફાવે સારું ફાવે ને તો રોટલા ખાતા હોય એના જો પૈના ચોકન તો એમની બાપીને એવું હોય ને એટલે કોમ ના કરવું પડે અને એકન તો કોમ કરવાનું થાય ને એટલે જો અત્યારે ડોસ્યો તો રહેવા કેમ જાય ખબર અહીં કઈ કોમ કઈ થાક્યું હોય ને તો જઈને થાક ઉતારે આવતી નહીં 2 વખત જેવો પણ આવતી નહીં 2 વખત જઈ આવ્યો નહીં બીજી વખત ના હોય તો અમે હંગાતા આવીએ આવજો તમે અંદર આવું તો સારું માતું પણ પેલા જેનાજી એમને કઈ આવવું પડે તમારે હા તો નહીં હું તો તૈયાર એ તૈયાર થાય તો હું આવું હા તો વાંધો નહીં કઈ આવું હા તે કઈ આવજો તાય મારું કોમમાં પાવર નહીં આવતું હા તે કઈ ને આ ભાઈ મને ફોન કર બરાબર હા આપણે કેવું થયું જો ફોન સાફ કરવાનું એટલે અત્યારે તહેવાર આવે ને તો ઘર સાફ હોય આગળ દિવાળી આવે ભાઈ એટલે લીયા આપણે તમે તારે બોલ્યા આવો પેલો કહી આવો જો એ રે તૈયાર થાય ને તો હું હંગાતા હા ફોન કઈ આવું હા હા તો તને હું શેતમ જવો પછી મને ફોન કરજો હા હા રમણજીની સાચી વાત હોય છે રહેવા જવું પડે પણ મોકલો તો સારું હો એક દાડો તો રમવા મળે ઘરમાં મને ફોન કરો દે પેલા પછી જવું પડે તમે આમાં કઈ આવું બધું ફતાજી હા શું કરો હો બે અરે વાહ આ થોડા કમથી આવ્યો શું કામ પડ્યું હા હવે જવાનું આવે ડોસીને લેવા ના ભાઈ હું ના આવું તમારે જવું જ જજો કેમ એટલે મારે આપણે પેલી વખતે જે અમારું દુકાન થયું અમારે ફોન આવ્યો કે લઈ જવાનું કીધું હોય. ના ભાઈ મારે નહીં આવું તમારે જવું જ જજો પણ મારે એટલું જોર કરતા થાય રહ્યા આવજો ને ભલા મને આ વખતે તો મારતો નહીં આવું ના માં અમારે ફોન ના આવ્યો ના તમે જઈ આવજો મારે નહીં આવું જે તે પેલી વખતે મારે હું દુકાન થયું ઉપરથી એકલું સારું થાય તો આવો ના આલી વખતે નહીં આવું મારે જાઓ તમારે જવું હોય તો બીજા કોકને લઈ જજો મારે તો અત્યારે ચોરીને એવું પેલી એ કરવું હોય બસ એમનો મારો આવે ભાઈ ઉગડાનો એ તો અત્યારે નહીં આવવાનો મારો જાઓ એ ફટાકી ખરું કર્યું પેલી વખતે મારે એટલો જોર કરે તો ના હારાય હું તો ના જાઉં બાપા તો મારી વખતે મારે તો ટેપાઈ જાય ખેતરમાં જોતા અરે યાર ભાઈ એટલે મગતું બાકતા નહીં એવું કેવું ખબર બધી મગતું બાકતા નહીં આવતો હમણાં ફૂલવા જેવો ફૂલો નહીં આવતો તો મરી બાકતા નહીં શું કરો કરશનજી સકાજી આવો શું કરો હા શું કરો તો જો મગતું બાકતા નહીં એ બગડી સીઝન વાર હજુ વાર છે તાન હું કોમે આ ઘર હા તો કોમ્પી આવ્યો તો જવાનું માં હારી જવાનું આવ્યો તમારે હારી વાહ કેમ કેમ જાઉં તમારે હારી પણ ઉઠી દોસ્તી લેવા જવાનું પૂછી લે જાઉં આવે ને ના ભાઈ હું ના આવું જેમ તો નહીં આવું તમારે હારો તો બોલ હમ તો ના આવું ભાઈ આવજો તમારે પપ્પા તમારે હાર બોલ બોલ હા યાર યો અમારે ફોન આવ્યો હતો જો તમે કીધું લઈ આવો છો કે દિવાળી આવે ને મન ગાય નહીં જોઈ કીધું પણ તમારી કંટાઈ જાય તમે બહુ કહો છો પણ તમે સવારે વાપા આવજો ને તમે ઘર ના આમ તો નહીં આવવાનું તમે રે ને સવારે જવાનું આવજો ને સવારે વાહ ના હવે જ નહીં ખાય મારે એમ કોમ તો કામ છે બહુ ના મેં સૌનો વારો આવે હા હવે તો સરળ કરે તો છુટકાર લેવો જમો તો જમો જમો તો
આખું બખું તો પાવર નહીં આવતું ખાવાનું એટલા વાર બેઠો છું જનાજી ઓહો આવો આ જો બેઠો છું બહાર બેઠો અંદર પાવર નહીં યાર ભાવ નહીં પણ આવતો ખબર તમને? છે જો બહાર બેઠો બહાર બેઠો છું આ તો કોમથી આવ્યો તો બોલો હુકમ બોલો હવે કહેતા શરમ આવે તમને અલ્યા કેવતી શું શરમ કહું? મારા મોટા ને તમને કહેતા શરમ આવે અલ્યા કેવતી શરમ નહીં હો તો પૈસા તેમાં શું ના ના પૈસા નહીં લેવા તાન ભાઈ ડોસીની વાત છે થોડી. તો શું થયું હા તો શું થયું ડોસી કશું નહીં થયું તાન ડોસીને લેવા જવાનું હોય હા તાન તો નાજી હે ના હજી 2 વાર થયો હતો અલ્યા સકાઈ ભલા મિયાર આ ભલામાં તો વખત તો હાથા તે પેરમાં હશે લ્યા આવું કરતા તો કરો છો એટલે આટલું મળે તો આવું સુકો હું કરું એના રહેતા જોર આવો પછી હું કરું અલ્યા આવ તો આપું કહું છું તમને આપણે ગયા ત્યાં તો એમ જ્યાં તો નહીં જાય કાલા ઓ બધું કોઈ આખું આવું કરે આ જવાનને આવું કરો એ ના હજાર રે તમે તો મળે ઉમર થઈ ગઈ પણ એને ખબર ના પડે કે હું નહીં તો 2 વાર થયો હતો એટલે બાબુ તો લેવા આવું ને લેવા જવાનું આવે હવારે અમુક કહું કે અમારે ના કોનું દુઃખ છે ના કોનું દુઃખ છે આવજો ને હવારે જવાનું હોય આ યાર હો ને અમારે મારે કાઢી મેલો અમારે આપણે હંગા પર લેવા જવાનું મારતો નહીં એ ના આવી ગઈ હે. એટલે એમ જાય નહીં જોયું તમે માતાજી છો ભાઈ માર્યા પર ના જાય તે ભાઈ એને બોલો ફોન તો રાખો પણ અરે આ ભાઈ સકડે હું કહું છું મારે કે કહેવત નહીં એ બધું હાય બોલવા બરાબર હાવ ખાય ખોરું ખાય હાખો હાલ હો હારું નાખે પણ એને રહેતા નહીં આવે તો હું કરજે ને તો પૂરા હોય ખાવા મુજામાં તો બાગતો હોય એ ગાવ નીકળે હોય ને તો એ ગાવ પડો હો ગાળો બધો આપણો ભાઈ ગાળો બધો પડો બધું એ તો બાકી મેં કે પછી પાછો તો કંટાળી ક્યાં ભાઈ કંટાળી આ તમે આવજો સવારે હો ને હા હેરો શું હું કર્યું હા ચાલુ કર્યું આખું ગોમડે નથી દેવાનું મારે કાં આ તો પછી મારી જોન લઈને જવાનું પેટી આખું દારૂ કરું ભલા હું કહું આ બધું જોઈ અમારે કામ કરવા જાય ડૂબી ગોરા સાહેબ હા કાકાજી હા હું કહું છું મારા પર વાપરી રમણે કહેજો આ જો આવી ગયા પહેલા જ આવી ગયા હાલ લેજો અમારા હાલ ભાવ છે એવું હોય ને આવવાના હા એ વાળા અમે તો અમે તમારા રાજ્ય આઈડિયા હોય ને તો જોવા ના હોય હા આવી જજો સવારે વહેલા હું કરજો હા તો રિક્ષા બિક્ષા કરીએ હું કંટાળો હોય તો આપું છે સારું હા કરશું હો ને હા હેરો હા એ તો મોસ આખી જિંદગી બાગાન કાઢ્યું છે મારા મુદ્દા વખતે પેનો ના કાઢી મેળો બાપા આપો લેવા જવાનું પાછું જઈએ હાર પર લોકો યાર તો વચ્ચે લો બોના ક્યાં નહીં ખાગા ઊંચા કરો તમે મારી આટલું મારી કાઢી મેળો હવે જવું પડે કેવું પડે કેવો મોટા જવું પડે મોટા એટલે ચલો જઈએ ગયો એકદમ ગયા ને ચાકમાં તે કંટાળી ગયો આ છોકરા એક તો બધા બેસી જાય ને ખાટલામાં માટી કરો થોડો આડો કરો દે મને તો હાય રમણજી બીજે એ જાગું આપણે ફાઇનલ કરી દીધી હો શું કર્યું ડોસીને લેવા જવાનું કોણ આવે હા જેના જી આવે બીજું બીજું કોણ આપતા ત્રણ જણા બીજું કોઈ નહીં આવતું આપણે કીધું ફતાને કીધું દર્શનજીને કીધું પણ કે અમે ના આવીએ એક વખત લઈ ગયો હતો ને એમાં હારા ના હારા હા ના હારા બેન એ નાસ્તા નતું આવડ્યું તો અહીંયા નાહવાનું ના હોય તાન લઈને આવવાનું હોય પણ તું બીકર નહીં અમે તમને ખબર તો બે જણા જો હવે અમે આવીએ તો ખરા હા પણ કોક સાધન કરો તો પૂરા જઈને રિક્ષા ગયા ઉપર રિક્ષા હા એ રિક્ષા લઈ લ્યો એની રિક્ષા પૂરા જઈને નવી લાયા ને નવીન આવ્યા ને હમણાં પાછી હા એ રીત લઈ લ્યો મેં કહી દઈએ બરોબર તાણા ચમ તો યાર જો છૂટા સાધન માં મજા ના આવો પણ મુકર ખરા અલ્યા યાર તમારે બીક નહીં રાખવાની અમે હાથો ખરા હંગાત મને દીકરા કોકના ઘર લઈ જાઉં ને અરે અમે નહીં બીતા તો અમારે બીક લાગે જો તમને તો ખબર તો હા કે મૂન જેનાથી બે જો ને કરીએ ને તો હે ને મેટરો થાય ખબર હે ને હા
જેવા હતા. એટલે આ સિંહ જેવા હોય ને તો અમારે જો જેનાથી હંગાત વાઘ હ હું ગોધીનગરનો જીજેડાનો બંકો તો બીવાનું જો આવે લે એક વાત કરી ગમે તેવો હોય પાડ દેવાનું હોય બીવાનું થોડું હોય ના તે મોકલા એટલે ના મોકલા તો ખબર હાથ જાલી નીચે બેહારું યાર તારી ડોશીઓની લેવા જવાનું હોય જવાબદારી મના લેવા જેમ મારી ડોશી લેવા જવાનું દિવાળી આવે આગળ તો અત્યાર સુધી ખબર નથી પડતી તારે બે વારની એકન મોકલી હ તો લેવા જવાની ખબર નથી પડતી તને તો હું લે બાજુ તો તારી એને બોલવાનું કોણ તો રહેતું નહીં. હું કીધું તું તને હું કીધું તું હવે તો કરાવા જો અને અત્યારે જવાનું બાયરો હોય ને એ એક સમય રિહાઈને જાય ને તો સારું લાગે પણ અત્યારે ને આ ડોસીઓ રિહાઈને ના હા ને તો શરમ આવે લ્યા એવાના સનો તો જાય ખરી ભાઈ વાત કરે હતી અરે આવી ડોસીઓ રિહાઈને જાય ને તો શરમ આવે આ મોર હંગાટ આવતા શરમ આવે તો મને આવો પણ શું કરીએ તાના એને ફોન તો પડી નહીં પછી હું કરવાની છે 2 વાર એના પૈના તો પડી રહ્યા હરી ફોને નહીં કરતી હા તાન ફોન લઈ આલ્યો કરું તમે રજા આપે ફોન લઈએ ફોન તો નહીં જોડે ચેલા લઈ આલ્યો હા પોતે જાણવાની પોતે જાણ્યો હા લ્યો તાન તો તમે આ ફોનને બોન લઈ આલ્યું ને એટલા જ માથે ચડી હતા ને ના યાર કે ફોન નહીં કરતા અહીં કે દીધી ભાઈ દોડું બોલ આપણ તો તમારે દોઢું બોલવાનું અલે આ જોવાની યાર હંગાત આવી એટલે નહીં ચોકન અમને બધું હલાઈ દેતા આવો તો તમે સવારે આવો એટલે એના ભાઈઓ અમને થથરી જાય એમ પછી જેવા હે તમારે એટલે સિંહ જેવા હોય કે ગમે તેવા જ હોય અમે નહીં બીતા કોઈ નહીં તાને વાત કરો હતી અંગાર મોકલો તો તમને એવું લાગે કે અમે બી જયું ના એવું નહીં લાગતું તાન પછી બીવાનું નહીં તમારે કોઈ ટેન્શન લેવાનું નહીં તો આઈને મૂન જેનાજી હા બધું કૂટી લે હા આવજો તમે સવારે હો ને હું જાઉં હા આગળ એક સેટિંગ કોઈ ફોન કરી દઉં પૂરા જીવો હા તે કહી દો મેં ભૂલતા નહીં બા હું એ ભૂલી જાઉં તમ કે તમે તો મને પેલી જવાબદારી આલી ડોસીને લઈને આવવાની જે મારી ડોસી લાવવાની હોય ને. આ તો વાત કીધું કરે મોરવાઈ તો હંગાત લેવા જ પડે તાને વર્ધીમાં આવ્યો પણ વર્ધી જ નહીં મળતી ને હવે ત્યાં તો બધી કેટલી બધી રિક્ષાઓ થઈ ગઈ કંટાળા આવે ને તાપે છે એવું કરે કરો આવો સગડા બેહો કરો હા કશું નહીં રિક્ષા લઈને ગયો તો વર્ધો ના મને તો પાહો આવ્યો ગમે રિક્ષા કેટલી બધી થઈ ગઈ છે તાન યાર શું વર્ધ્યો મને કશું નહીં મળતું રિક્ષા તો ઘેર રિક્ષાઓ થઈ ગઈ હા મજા જ આવે શાંતિ હા શાંતિ કેવા તો શું કહેવા સવારે જવાનું હોય જો દોસ્તીને લેવા અલ્યા તમે તો ધંધો મોડ્યો દિવાળી આવી નહીં કે હેડો લેવા અરે 2 વર્ષ તો નાખી મેલી ખબર નહીં પડતી લઈ આવવાની બતા મને ખબર ના પડે તમે તો મોરવાઈ મારા અરે હું મોરવાઈ થઈને જ પાસ થઈ ગયો તમારો મારે તો તમારું એવો ભરવાનું તો અહીં એવો ભરવાનું કેટલા ફોન આવી ગયા મારા શું કહેવાય કે જે કરવું હોય જલ્દી કરો ને કે હું તો છૂટા શેર હાલવા તૈયાર જ છું ના એને વાળા છૂટા છે રહેવા જવાનું કર મારે તો કહેવાય તો તે લઈ આવજો ને આવવાનું તમારે મારા ઉપર ને પાવું આવું પણ મારો બને શું કરો બને તા હારું એનો તાન હો આવજો સવારે પાછળ રહેવા જવાનું હતા રિક્ષા કોની કરી તમારી મને તો કીધું નહીં કહેવા તો આવે યાર હારું તાન હેડો એટલે હું ચાલે હવાની વધી ના લો ગાટ આવવાના ભાઈ જનાજી ને રમણજી બે અલ્યા લઈને તમે કુના લઈને હેડ્યા જીજે ડાને બંકો ને કોટીનગર ને વાઘ એ વાઘ કશું નહીં કરે એવા તો જઈને મળી જાય કોક પીવનારા ભાઈબંધ તો ચોય ફૂલ થઈને ફરતા હે એ બધાના કોમમાં ફરી જાય આપણા કોમમાં કદી ના ફરે 2 જણા તમને ખબર એ તો વિશ્વાસ તમે 2 જણા ઉપર મને 24 કલાક પીધેલા જોઈએ તો એ ખાલી કોક દારૂ જોઈએ પૈસા ના હોય ને દાન ના પીઓ પાહા તમે આવજો ખરો ને અમારે આ ઉપર માર તો મોર બન્યો એટલા અને હોય તો છૂટા સેલા લે બીજે લાવી દે ચોકી સાચું કહું હો અને નવી હું તો
કહું તો ખરો આજ પાસ તને બીજી લાવીએ ભાઈ હું તો ના લઈ આલું બીજી નહીં લાવી યાર, તમે સવારે આવજો ને લઈ આવીએ. બીજી બધી વાતો ના કર્યો. હારું હેડો આય હા એ વારી બે વારી નાખી મેલી ને અત્યારે અમારે દિવાળી આવી એટલે લેવા હેડ્યા